નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો વાયુના નિયમોની અંદર આગળ વધતા બે નિયમો આપણે કમ્પ્લીટ કર્યા છે. એક છે બોયલનો, જે આપણે ડાયરેક્ટલી કોની વાત કરે છે, પ્રેશર અને કદની, બરાબર ને. પી ચલે છે 1/v. બધા એક બાજુ નિયમો જેટલા ચાલે બધા યાદ રાખજો, કારણ કે પછી જ્યારે આપણે આદર્શ વાયુ સમીકરણ, આઈડિયલ ગેસ ઇક્વેશન સાબિત કરશું ત્યારે બધા વાયુની ફરી જરૂર પડશે. ચલો, કોઈ વાંધો નહીં. તો બોયલ અને ચાર્લ્સના નિયમની વાત કર્યા પછી હજી બે નિયમ જોવાના છે. તો આજનો આપણો થર્ડ નિયમ જે છે એ છે ગે-લ્યુસેક. કયો થઈ જશે? ગે-લ્યુસેક, બરાબર છે, જેની આપણે અત્યારે વાત કરીશું. તો નિયમ નંબર 3 હેડિંગ મારી દઈએ, ગે-લ્યુસેક. એક વસ્તુ યાદ રાખો, જ્યાં પણ ગે-લ્યુસેકનું નામ આવશે મોસ્ટલી કોના માટે હશે? વાયુને રિલેટેડ, બરાબર ને. ગે-લ્યુસેકના ઘણા બધા આપણે નિયમો જોયેલા છે, એમ તો ચેપ્ટર 1 ની અંદર પણ જોયું હતું. તો સૌ પ્રથમ તો આપણે ગે-લ્યુસેકનો નિયમ શું કહે છે એમનું આપણે સેન્ટેન્સ લખી લઈએ. તો સેન્ટેન્સ એમનું કંઈક થઈ જશે, બરાબર છે. કોની કોની વચ્ચે? આપણે પહેલાં જ વાત કરી હતી કે પ્રેશર, વોલ્યુમ એટલે કે વી, અને ટેમ્પરેચર એટલે કે ટી, પીવીટી. આ ત્રણ ઉપર જ બધા નિયમો છે, પીવીટી, બરાબર છે. તો આપણું પહેલાં સેન્ટેન્સ જોઈ લઈએ, પછી આપણે આગળ વાત કરીએ. એમને શું કીધું છે કે ચોક્કસ કદે, હવે કદનો વારો જ દે, ચોક્કસ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. તાપમાનના સમપ્રમાણમાં હોય છે. જો પહેલા ટેમ્પરેચરને આપણે અચળ રાખેલું, પછી આપણે પ્રેશરને અચળ રાખેલું. હવે અચળ રાખવાનો કોનો વારો છે? વોલ્યુમનો, બરાબર. સમતાપી ગ્રાફ જોઈ લીધા, સમદાબી ગ્રાફ જોઈ લીધા, મતલબ કે દબાણ સમાન હોય ત્યારે. અને આ જે કદને અચળ રાખવાની વાત છે એમને આઇસોકોર જે ગ્રાફ મળે શું કહેવામાં આવશે? આઇસોકોર. તો ચોક્કસ કદે નિશ્ચિત જથ્થાના જે વાયુનું દબાણ છે એ કોના ઉપર આધાર રાખે છે? તાપમાનના પર આધાર રાખે છે. આપણે ઉદાહરણ ઘણા બધા જોયા છે, જેમ કે બાઇકનું ટ્યુબ છે, બરાબર ને. 2 વ્હીલર છે, તો 4 વ્હીલર આપણે બહુ એટલું બધું નોટિસ ના કર્યું હોય, પણ 2 વ્હીલરની અંદર આપણે જોઈએ છે કે ઉનાળાની અંદર એમની વધારે થોડું પ્રેશર હોય છે, અને ટ્યુબ ફાટવાના જે પ્રોબ્લેમ છે એ ઉનાળાની અંદર વધારે થાય છે. કેમ? કારણ કે તાપમાન ઉનાળાની અંદર કેવું હોય છે? વધારે હોય છે, બરાબર. તો ડાયરેક્ટલી એમનો સંબંધ કોની સાથે છે? તાપમાન. ટ્યુબની સાઇઝ તો કમ્પ્લીટલી રહેવાની છે જ રહેવાની છે, પણ ઉનાળાની અંદર તાપમાન વધારે હોવાના લીધે અંદરના જે વાયુ છે એમની અંદર દબાણ વધશે એટલે વધારે જગ્યા રોકવાનો પ્રયત્ન કરશે, બરાબર છે. તો દબાણ વધશે એટલે પછી ટ્યુબ ફાટવાનો પ્રયત્ન. એ જ વસ્તુ તમે શિયાળાની અંદર જોઈશો તો શિયાળાની અંદર આવું બહુ ઓછું થાય છે. કેમ? કારણ કે વાયુ તાપમાન ઓછું હોય છે શિયાળાની અંદર, એટલે વાયુઓ એટલા બધા દબાણ અનુભવતા નથી, ફ્રી મૂવમેન્ટ કરી શકે છે. તો એક સારામાં સારું ઉદાહરણ એ છે જે રેગ્યુલરલી આપણે જોતા હોય છે. તો આ છે ગે-લ્યુસેકનું નિવેદન કે ચોક્કસ કદે નિશ્ચિત જે જથ્થો છે એમના વાયુનું દબાણ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. તો સિમ્પલ આપણે લખી શકીએ છીએ કે પ્રેશર કોના સમપ્રમાણમાં છે? ટી. પી ચલે છે ટી. આગળ જે જોયા ચલે છે નિશાની હટાવી દો તો પી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? KT. હવે આમને આપણે ગ્રાફ દોરવો છે તો વાય બરાબર mx પ્લસ સી, મતલબ વાયની જગ્યાએ આપણે પી એટલે કે પ્રેશર લેવાનું છે, એમ એટલે કે સ્લોપ, ગ્રાફનો જે ઢાળ આવે છે શું છે તેના મૂલ્ય બરાબર હશે અને પોઝિટિવ છે. અને એક્સ અક્ષ ઉપર જે છે એ શું આવશે? ટેમ્પરેચર. સી મતલબ કે અહીંયા 0 થી શરૂઆત થશે, કારણ કે ચલે છે, પહેલાં પણ વાત કરી દીધી, જ્યારે પણ સમપ્રમાણતા હોય ત્યારે ગ્રાફ હંમેશા 0 થી ચાલુ થાય, બરાબર ને. અને આ ગ્રાફને આપણે શું કહીશું? આઇસોકોર, કારણ કે અહીંયા કદ કેવું છે? અચળ છે. તો ગ્રાફને આપણે દોરી દઈએ સાઈડમાં, જેથી આપણે વધારે સમજ પડે. અને ગ્રાફ બધા જ યાદ રાખવાના છે. નીટના ઉપરથી અહીંયા ડાયરેક્ટલી તમને ક્વેશ્ચન પૂછવામાં આવે છે. આપણે એટલું ડીપમાં ભણાયા છે જે નીટને લેવલનું હોય છે, બરાબર. તો અહીંયા થઈ ગયો એમનો ગ્રાફ. ચલો, હવે તમે જાણો છો વાય ઉપર લેવાનું છે પ્રેશર, એક્સ અક્ષ ઉપર લેવાનું છે ટેમ્પરેચર. મતલબ તમે આ દિશામાં જશો તો ટેમ્પરેચર વધશે અને ઉપરની સાઈડ જશો તો પ્રેશર વધશે.
ઓકે, અચળ કોને રાખવાનું છે? કદ. તો કદને અચળ રાખતા જઈએ એમ આપણે જુદા જુદા ગ્રાફ દોરીએ, જેમ કે 1, 2 અને 3. આ છે V1, આ છે V2 અને આ છે V3. ચલો બતાવવામાં આવશે કે સૌથી મોટું કોણ હશે, V3, V2 યા V1. ઓકે, તો P ચલે છે T, કદ જેમાં સૌથી વધે છે એવા 3 3 અચળ રાખીને ગ્રાફ દોરેલા છે. તો સિમ્પલ છે કે પ્રેશર વધારે હશે એ જ ટાઈમે ટેમ્પરેચર પણ અહીંયા વધે છે. અને આપણું જે આદર્શ વાયુ સમીકરણ છે જે આપણે સાબિત કરવાનું છે, PV = nRT, બરાબર ને? તો અહીંયા તમે V ને છેદમાં જવા દો તો અહીંયા શું વધશે? P = nRT/V, બરાબર છે? તો જ્યારે પણ વોલ્યુમ અને પ્રેશર બંને એકબીજાના કેવા છે? વ્યસ્ત પ્રમાણ. તો અહીંયા તમે નોંધી શકો છો જેમનો V ઓછો હશે એનું પ્રેશર વધારે હશે. તો એ હિસાબે આપણે કહી શકીએ છીએ કે અહીંયા V3 સૌથી મોટો, પછી V2 અને પછી V1. જો V4 હશે તો સૌથી મોટો કોણ થઈ જશે? V4. તો આ રીતે આપણે ગ્રાફની વાત કરી શકીએ છીએ. તો આ રીતે એમનો ગ્રાફ છે, સિમ્પલ રીતે આપણે સમજી શકીએ છીએ. ચલો, તો ગેલિયો સેટની અંદર કોઈ દાખલો નથી આપેલો, પણ આપણે આગળ જતા એમની પ્રેક્ટિસ જરૂર કરીશું અને આગળ વધારીએ આપણે. લાસ્ટ જે નિયમ છે અને એ છે એવોગેડ્રો. જો આ બધા નામ તમે ચેપ્ટર 1 ની અંદર પણ સાંભળેલા છે, તો એવોગેડ્રોનો નિયમ તો તમને યાદ જ હશે, બરાબર ને? જે મોલ સંખ્યાની વાત કરે છે કે બધું જ સમાન રાખી દો, પ્રેશર પણ કોઈ કન્ટેનરનું સમાન હોય, વોલ્યુમ પણ સમાન હોય. તો નંબર 4 એવોગેડ્રો, આપણે નંબર પણ જાણીએ છીએ, એમની મોલ સંખ્યા 6.022 × 10⁻23. બસ એ જ નિયમો બધા અહીંયા ફરી વાર આવે છે અને કોના માટે આવે છે? વાયુ માટે. તો આ છે એવોગેડ્રો નિયમ. શું કહે છે? સેન્ટેન્સ લખી લઈએ પ્રથમ. એટલે જે સેન્ટેન્સ પહેલા લખી લઈએ છીએ એનું કારણ છે કે આપણે સેન્ટેન્સ ઉપરથી બાકીની વાત સમજમાં આવે. અને પહેલા જ કહી દીધું આ બધું માટે કોના માટે છે? પ્રેશર, વોલ્યુમ અને ટેમ્પરેચર. તો અહીંયા ફરી એક કન્ટેનરની વાત કરી દઈએ આપણે, બરાબર? જેમની અંદર સમાન કદ હોય, સમાન દબાણ હોય, સમાન તાપમાન હોય. તો એવોગેડ્રો શું કહે છે? લખીએ આપણે. ઓકે, તો નિવેદન કરે છે કે સમાન, જો યાદ રાખજો કેટલું વસ્તુ સમાન થાય, સમાન કદ ધરાવતા બધા જ વાયુઓ હવે આગળની લાઈન છે સમાન તાપમાન, સમાન તાપમાન અને સમાન દબાણની પરિસ્થિતિમાં સરખી સંખ્યામાં અણુઓ ધરાવે છે. ઓકે, તો આ વસ્તુ છે અહીંયા કે જ્યારે કોઈ કન્ટેનર, આપણે કન્ટેનર લઈ લઈએ, જેમ કે આપણી પાસે કોઈ કન્ટેનર છે, જેમ કે આમની અંદર આપણે પણ દીધું, આમની અંદર આપણે H2 ભરી દીધું છે. તમે જુદા જુદા અલગ અલગ કોઈ પણ કન્ટેનર લઈ શકો છો, N2 પણ ભરી દો, બરાબર? બીજા કન્ટેનરની અંદર આપણે O2 ભરી દઈએ. તો સિમ્પલ શું કહે છે કે જો આ બંને કન્ટેનરનું પ્રેશર, વોલ્યુમ અને ટેમ્પરેચર જો 3 વસ્તુ સમાન હોય, વાયુ ભલે અલગ અલગ હોય, H2 છે, O2 છે, આગળ N2 એડ કરી દો, બરાબર છે? પણ એમના 3 અથવા બંનેના તમે પ્રેશર, વોલ્યુમ અને ટેમ્પરેચર સમાન હશે તો એમની અંદર જે અણુઓની સંખ્યા છે એ પણ કેવી હશે? સમાન, બરાબર છે? અણુઓની જે સંખ્યા છે એ પણ કેવી હશે? સમાન. સિમ્પલ વસ્તુ વાત કરે છે કે કદની વાત કરવામાં આવે કે સમાન કદ ધરાવતા, એક બદલે ડાયરેક્ટ આપણે કોની વાત કરીશું? કદની. તો અહીંયા આપણે સિમ્પલ રીતે લખી શકીએ છીએ કે V ચલે છે ક્યારે? જ્યારે સમાન તાપમાન અને સમાન દબાણ હોય ત્યારે એ અણુઓની સંખ્યા સમાન હોય છે. અહીંયા N કોને રિપ્રેઝેન્ટ કરે છે? મોલ, કારણ કે અણુનો કોઈ અણુભાર પણ હોય છે, બરાબર? તો આપણે જાણીએ છીએ N = મોલ. મોલ બરાબર શું થાય? વજન ભાગ્યા અણુભાર, અથવા તમે માસ પણ કહી શકો છો. વજન ભાગ્યા અણુભાર. વજનને આપણે સ્મોલ m કહી દઈએ, અણુભારને આપણે કેપિટલ M કહી દઈએ, બરાબર ને? માસ. ઓકે, તો આ રીતે આપણે અહીંયા સાબિત કરી શકીએ છીએ. તો આ એક ટેમ્પરેચર છે, આપણે જાણીએ છીએ કે અહીંયા એક નવો એક
એડ કરીએ છીએ અને કોણ થઈ જશે એચટીપી, બરાબર ને. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર. સ્ટાન્ડર્ડ એટલે આપણે જે પ્રમાણિત કરેલું છે એમાં ટેમ્પરેચર કેટલું આવે છે, તો ટેમ્પરેચર હોય છે 273 કેલ્વિન. આ સ્ટાન્ડર્ડ છે, મતલબ જ્યારે પણ કન્ડિશન એપ્લાય કરવામાં આવે કે સ્ટાન્ડર્ડ આપણે જે ફિક્સ કરવાનું છે એમની વાત કરીએ. પ્રેશર કેટલું લેવામાં આવે છે 1 atm અથવા 1 બાર. કેટલું લઈએ 1 બાર. 1 બાર એટલે કેટલું થઈ જશે 10⁵ પાસ્કલ, બરાબર ને. આ એમનું છે. તો આ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એટલે કે જ્યારે પણ કોઈ વાયુ માટે આ પ્રેશર અને આ ટેમ્પરેચરની જ્યારે વાત કરવામાં આવી ત્યારે વોલ્યુમ જે નક્કી કરવામાં આવ્યું છે, મતલબ કે આપણે જ્યારે કોઈ ટેમ્પરેચર ફિક્સ કરી દીધું કેટલું 273 કેલ્વિન, પ્રેશર ફિક્સ કરી દીધું કેટલું 1 બાર, ત્યારે વોલ્યુમ ચેક કરવાનું, મતલબ કે વાયુઓના કદ ચેક કરવામાં આવ્યા તે કેટલા થાય છે 22.7 લીટર. કેટલું થયું 22.7 લીટર. અમુક બુકની અંદર 22.4 પણ હોય છે તો એ પણ ચાલશે. વાતને સમજો છો તમે? મતલબ કન્ટેનર ફિક્સ છે તો એમની અંદર ટેમ્પરેચર જ્યારે નોંધવામાં આવ્યું, બરાબર, કે જુદા જુદા વાયુ ભરતી હતા, ભાઈ ટેમ્પરેચર કેટલું છે તો કે 273. જો 273 એટલા બધા આઈડિયલ ગેસ કોઈ છે જ નહીં, અસ્તિત્વ ધરાવતા નથી, બરાબર ને. કારણ કે જેમ તમે ટેમ્પરેચર ડાઉન કરતા જશો એમ વાયુઓ છે કેમાં રૂપાંતર થઈ જશે, પ્રવાહીની અંદર રૂપાંતર થવાનું ગુણધર્મ ધરાવે છે. ઓકે, તો આ એક આઈડિયલ ગેસ માટે છે કે જે અસ્તિત્વ ધરાવતા નથી. આદર્શ વાયુ મોસ્ટલી કોઈ નથી. પણ કે જ્યારે ટેમ્પરેચર અને પ્રેશર ઉપરથી અનુભવો ઉપરથી, બરાબર ને, કે જ્યારે એમના પ્રેક્ટિકલ થતા હતા એના ઉપરથી માલુમ પડ્યું કે ટેમ્પરેચર 273 હોય, પ્રેશર 1 બાર હોય, ત્યારે કોઈ પણ વાયુનું કદ નક્કી કરવામાં આવ્યું કેટલું 22.7 લીટર, બરાબર છે. તો આપણે એનની જગ્યાએ મોલ એટલે આપણે અહીંયા લખી શકીએ છીએ. હવે આ જે એન બરાબર શું છે વજન ભાગ્યા અણુ પર આપણે ચલે છે નિશાની હટાવી દઈએ તો v ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય કે એન મોલ છે. એનની જગ્યાએ આપણે આ સૂત્ર મૂકી દઈએ તો v ઇઝ ઇક્વલ ટુ કે. આ કેટલામાં કે હશે આપણે 1, 2 અને 3. આ કેટલામાં છે નિયમ ચોથો. મેં પહેલા વાત કરી હતી K1 લખી શકો, કે ડેશ લખી શકો. તો પહેલા નિયમમાં K1, બીજા નિયમમાં K2, ત્રીજા નિયમની અંદર K3 અને આ ચોથો નિયમ છે એટલે અહીંયા K4 હોય, બરાબર ને. અને એન મોલની કિંમત અહીંયા આપણે લખી દઈએ છીએ સ્મોલ m બાય કેપિટલ એમ. સ્મોલ એમ શું છે માસ, બરાબર ને, અને કેપિટલ એમ શું છે જે તે વાયુનો અણુભાર. જેમ કે અહીંયા O2 આપેલો છે, એક ઓક્સિજનનો 16 હોય તો બેનો કેટલો થઈ જશે 32. કમ્પ્લીટ વસ્તુ. હવે છેદમાં જે એમ છે એટલે કે અણુભારને હું આ બાજુ લઉં, સૂત્ર કરતા બનાવી દઉં અને વીને છેદમાં જવા દઈએ તો કેપિટલ એમ ઇઝ ઇક્વલ ટુ કે સ્મોલ એમના છેદમાં વી, બરાબર. વજન ભાગ્યા કદ, મતલબ આપણે દળ પણ કહી શકીએ. તો દળ ભાગ્યા કદ બરાબર શું થઈ જશે ઘનતા, બરાબર ને. ડી ઇઝ ઇક્વલ ટુ દળ ભાગ્યા કદ. તો અહીંયા ડી મૂકી શકું ઘનતા, તો એમ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ ડી. મતલબ ઘનતાને ડાયરેક્ટલી સંબંધ કોની સાથે છે અણુભાર સાથે, બરાબર. કે હટાવી દો તો ફરી આપણે શું મૂકી છે ચલેની નિશાની, તો એમ ચલે છે શું થઈ જશે ડી. મતલબ અણુભાર સાથે ડાયરેક્ટલી સંબંધ છે ઘનતા. અણુભાર જેમ વધશે મતલબ પરમાણુની સાઇઝ વધવાની, બરાબર, પરમાણુની સંખ્યા વધવાની, તો મતલબ ઘનતા વધશે. ઘનતા મતલબ શું છે કોઈ એક ચોક્કસ વિસ્તાર લઈ લીધો આપણે, કદ લઈ લીધું, જેમ કે ક્યુબ લઈ લીધો છે, આમની અંદર કેટલા સંખ્યામાં છે જેટલો જથ્થો વધારે હશે એમ ઘનતા વધારે છે. તો એમ ચલે છે ડી કરી શકીએ, મતલબ ડાયરેક્ટલી સંબંધ કોની સાથે છે અણુભાર સાથે. ઓકે, તો અહીંયા ડી વાયુની ઘનતા બતાવે છે અને એના પરથી આપણે તારવી શકીએ છીએ કે વાયુની ઘનતા તેના આણીય દળને સમપ્રમાણતા સાથે સંબંધ ધરાવે છે. તો આ તો આપણો ચોથો નિયમ. હવે ટાઈમ થઈ ગયો છે કે બધા સૂત્રોને આપણે યાદ કરીએ. ચાર્લ્સ બોઇલ, બરાબર, અને અહીંયા બે તો અહીંયા જ છે ગેલ્યુસેક અને એવોગેડ્રો. તો બધા સૂત્રોને જો આપણે યાદ કરીશું તેમાંથી એક નવું સૂત્ર ઉત્પન્ન થશે, બરાબર ને. એ નવું સૂત્ર ઉત્પન્ન થશે એમની આપણે અહીંયા વાત કરીશું. પણ આમના ઉપરથી એક દાખલો છે, તો પ્રથમ આપણે દાખલાને જોઈ લઈએ. નીટ આઈ થિંક નીટ 2014ની અંદર પૂછાઈ ગયેલો છે, તો આપણે એક દાખલો અહીંયા ગણીએ છીએ. રકમ તમારી સામે લખું છું, ટ્રાય કરશું કે આપને આવડી જાય, બરાબર છે. જોઈએ, બે વાયુ માટે જ છે, મતલબ આપણે આ નિયમો લાગુ પાડી શકાશે. બે વાયુ કઈ રીતે મિક્સ કરવામાં આવ્યા છે અને એમના ઉપરથી તમને એમની સંખ્યાનો ગુણોત્તર જણાવવાનું કહે છે. ને એમસીક્યુ પણ છે આપણી પાસે, બરાબર. નીટ છે તો એમસીક્યુ હોવાના. તો રકમ અહીંયા લખીએ છીએ આપણે કે એક વાયુ મિશ્રણમાં
કયા કયા છે? O2 અને N2. જો કન્ડિશન એપ્લાય હોય છે, જ્યારે પણ વાયુ મિક્સ થશે ત્યારે રિએક્શન કરતા નથી. જો રિએક્શન કરશે તો કંઈક નીપ જ આપી દેશે. તો કન્ડિશન એ એપ્લાય છે કે ગમે એટલા કન્ટેનરની અંદર વાયુ ભરવામાં આવશે, એકબીજા સાથે રિએક્શન કરશે નહીં. કન્ડિશન એપ્લાય. ઓકે, N2 વાયુ, એમનો ગુણોત્તર આપી દીધો છે, વાયુના મિશ્રણનો ગુણોત્તર 1/4. આ વસ્તુ યાદ રાખજો, હાઇલાઇટ છે. 1/4 છે. તો તેમાં અંદર રહેલા અણુઓની અહીંયા દળ ગુણોત્તર છે, બરાબર ને? દળ ગુણોત્તર આપેલો છે. અણુઓની સંખ્યાનો ગુણોત્તર આપણે શોધવાનો છે. અણુઓની સંખ્યાનો ગુણોત્તર જણાવો. લો, સિમ્પલ. ઓકે, પણ જોઈએ આમાં આપણે કરવાનું શું છે. 1/4 આપેલો છે, મતલબ 1 કોણ છે? O2 અને 4 કોણ છે? N2. પણ સિમ્પલ રીતે આપણે એવું ના કહી શકીએ. આપણી પાસે ગુણોત્તર છે તો આપણે એ પણ લખી શકીએ. આપણે શું કરી શકીએ તો કે ભાઈ મોલ ઓફ ઓક્સિજન, બરાબર ને? અહીંયા આપણે માસ લઈ લીધું છે, દળ આપેલું છે. ગુણોત્તર છે એટલે ભાગાકાર થશે. માસ ઓફ N2 ગુણોત્તર છે 1/4, મતલબ 1/4 કરી શકીએ છીએ. આ વસ્તુ તમે સમજતા હશો, બરાબર ને? ગુણોત્તર મતલબ શું થઈ જશે? ભાગાકાર કરો. તો આ આપણે લખી શકીએ કે ભાઈ ઓક્સિજન અને N2 નો જે દળ ગુણોત્તર છે કેટલો છે? 1/4 જેટલો. હવે 4 ને આ બાજુ મોકલી દઈએ અને N2 ને પેલી બાજુ આપણે કંઈક આવું લખી શકીએ કે 4 મોલ આવડી જાય છે. સોરી, અહીંયા માસ છે O2 ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ માસ ઓફ N2. એટલે કે N2 નું જે માસ છે, બરાબર ને, એ ઓક્સિજનના માસ કરતાં કેટલું છે? 4 ગણું. કારણ કે 4 વડે O2 ને આપણે ગુણોત્તર કરી શકીએ છીએ. સિમ્પલ વસ્તુ સમજાતું. આપણે જે અહીંયા આપેલું હજી રકમને જ રિલેટેડ ચાલીએ છીએ, આમાં કંઈ વધારે આપણે કર્યું નથી. માસ આપી દીધેલું છે તો તમે મોલ શોધી શકો છો. કારણ કે આપણો જે નિયમ છે એ કોના આધારે છે? મોલના આધારે. કે જો મોલ સમાન થઈ ગયા મતલબ અણુઓની સંખ્યા સમાન થઈ ગઈ. તો સિમ્પલ રીતે કહી શકો કે N2 નું જે દળ છે એ O2 ના દળ કરતાં 4 ગણું છે. તેમને આપણે મોલ શોધી લઈએ. આપણે અહીંયા, બરાબર, આપણે અહીંયા એમના મોલ શોધી લઈએ. તો અહીંયા લખું છું O2 ના મોલ શું થશે? વજન ભાગ્યા અણુભાર. જો સૂત્ર યાદ રાખજો, લખતું નથી હવે. વજન ભાગ્યા અણુભાર. વજન તો જાણતા નથી આપણે, બરાબર? માસ બાય મોલિક્યુલર વેઇટ. પણ માસ જાણતા નથી. મોલિક્યુલર વેઇટ તો જાણીએ છીએ ને, ઓક્સિજનનું કેટલું હોય છે? 1 નું 16, તો 2 નું કેટલું થઈ જાય? 32. બસ આ બંનેનું જ ગુણોત્તર કરવાનું તમને ડાયરેક્ટલી મળે. હવે N2 નું પૂછે તો N2 ના મોલ ઇઝ ઇક્વલ ટુ માસ બાય મોલિક્યુલર વેઇટ. માસ જાણતા નથી પણ મોલિક્યુલર વેઇટ જાણીએ છીએ. N2 નું કેટલું હોય છે? તો સિમ્પલ આપણે એ કહી શકીએ છીએ કેટલું હોય છે? 1 નાઇટ્રોજનનું 7 હોય તો 2 નું 14 હોય તો 2 7 એમનું પરમાણુ ક્રમાંક છે. 1 નું 14 હોય તો 2 નું કેટલું થઈ જશે? 28. 2 નું કેટલું થઈ જશે? 28. ચલો, આટલું સમજ પડી. ફરીવાર યાદ દેવડાય. આ બાજુ આગળ વધીએ છીએ તો ડાયરેક્ટલી ગુણોત્તર જ લેવાનો છે. તો આપણે O2 ના મોલ એને ભાગ્યા કોના કરી દઈએ? N2 ના મોલ. મળી જશે ગુણોત્તર. O2 ના કેટલા છે? m/32. N2 ના કેટલા છે? m/28. છેદનો છેદ અંશમાં જાય, બરાબર છે? તો એ પણ કરી શકીએ. પછી આપણે સાથે સાથે શું એડ કરી દઈશું કે જે N2 છે એ કેટલા છે? ઓક્સિજન કરતા 4 ગણું. તો આપણે અહીંયા 4 એડ કરવા પડશે કારણ કે અહીંયા 4 ગણું છે. તો આપણે 4 એડ કરી દઈએ જેથી આપણે ડાયરેક્ટલી ખબર પડી જાય. તો અહીંયા શું આવશે? 4m/28. ઓકે, તો 4 એડ કરી દીધા. હવે ડાયરેક્ટલી થઈ જશે m/32. એને ભાગે અહીંયા ડાયરેક્ટલી થઈ જશે 7 × 28 એટલે કે m/7. છેદનો છેદ અંશમાં જતો રહે તો અંશમાં મોકલી દઈએ એમને. તો 7 ઉપર જતા રહેશે. m કેન્સલ થઈ જશે. m થઈ ગયા કેન્સલ. તો ગુણોત્તર છેદનો છેદ અંશમાં જતો રહે એટલે કે 7/32. તો ગુણોત્તર કેટલો થઈ ગયો? 7/32. બરાબર. MCQ આપેલા હતા, અહીંયા લખું છું MCQ. 1 આપેલું હતું 1/4. 2 આપેલું હતું 7/32, મતલબ આ સાચું છે. અને 3 આપેલું હતું 1/8.
અને 4 આપેલું હતું 3:16. ફરી વાર સમજો, એક વાયુ મિશ્રણમાં O2 અને N2 વાયુના દળ ગુણોત્તર આપેલા છે 1:4, બરાબર ને? તો તેમાં અંદર રહેલા વાયુઓની સંખ્યાનો ગુણોત્તર આપણે શોધવાનો હતો. તો ગુણોત્તર મતલબ ભાગાકાર, તો M_O2/M_N2 મતલબ દળનો ગુણોત્તર લખી દીધો, કેટલો છે? 1/4 જેટલો. તો 4 ને આપણે આ બાજુ મોકલી દીધા, N2 ને આ બાજુ. તો આપણે મળ્યું 4 MO2 દળનો, ઓક્સિજનનો, અને N2 મતલબ N2 4 ગણું થશે ઓક્સિજન કરતા, બરાબર છે? સિમ્પલ રીતે સમજી શકો. તો અહીંયા એ પણ લખી શકો તમે કે ભાઈ O2 એનું દળ છે M, તો N2 નું કેટલું થઈ જશે? 4M, બરાબર? તો એ જ 4M અહીંયા તમે લખી શકો છો. થઈ ગયું? ઓકે. તો આપણે મોલ શોધ્યા, વજન જાણતા નથી પણ અણુભાર જાણીએ છીએ, એટલે એમનું બસ અહીંયાથી ગુણોત્તર લીધેલું છે 4M/48, એટલે અહીંયા તમને ડાયરેક્ટ 7 જોવા મળશે, M/7. તો આપણે અહીંયા M/7 અહીંયા લીધો છે, બરાબર છે? તો ટોટલ ગુણોત્તર મળે છે 7/32, મતલબ 7:32. ઓકે, થઈ ગયો. આ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ. નીટની અંદર પૂછાયેલો છે, તેથી વધારે ફોકસ કર્યું. તો આવા દાખલા તમને આમની અંદર પૂછવામાં આવે છે. ચલો, દાખલાની વાત થઈ ગઈ. આગળ વાત કરીએ આપણે જે એક નિયમ છે, આદર્શ વાયુ સમીકરણ. બધા વાયુને આપણે કમ્બાઈન કરવાના છે અને એમના ઉપરથી આપણે પછી આગળ જોઈશું એક એક દાખલો, બરાબર છે? જોઈએ હવે આદર્શ વાયુ સમીકરણ. આદર્શ વાયુ સમીકરણ, બધા જ વાયુને આપણે યાદ કરવાના છે, બીજું કંઈ નથી. આદર્શ વાયુ સમીકરણ. એસટીપી તમે હવે જાણો છો, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર કેટલું લેવું છે. ટેમ્પરેચર આપણે લઈએ છીએ 273, પ્રેશર લઈએ છીએ 1, અને આપણે વી કેટલું લઈએ છીએ ત્યારે જે વી નોંધવામાં આવ્યું, એટલે કે કદ નોંધવામાં આવ્યું, કેટલું થઈ જશે? 22.7. અમુક બુકની અંદર 22.4 આપેલું છે. ઓકે, કંઈ વાંધો નથી. તો આપણે પહેલો જે જોયો હતો, કયો નિયમ જોયો હતો? બોયલનો. બોયલનો નિયમ શું કહે છે? વી ચલે છે 1/P. હા, આપણે જોયું હતું P ચલે છે 1/V, પણ એ બધું એક જ થયું ને, આપણે વીને સૂત્ર કરતા અહીંયા બનાવ્યું, બરાબર? પછી આપણે જોયું હતું, હા, અહીંયા તાપમાન કેવું હતું? અચળ. ચલો, એ પણ નીચે લખતો છે. પછી આપણે જોયું તો ચાર્લ્સનો નિયમ. ત્યાં કોણ અચળ હતું? પ્રેશર, બરાબર? તો પ્રેશર અહીંયા અચળ હતું. આપણે હવે N ને પણ એડ કરી શકીએ છીએ. તો અહીંયા N પણ એ જ હતો, અહીંયા પણ N અચળ, એટલે કે મોલ પણ અહીંયા અચળ હતા. કંઈ વાંધો નહીં, અહીંયા યાદ ના રહેતો. આપણે જોયું હતું V ચલે છે T, ચાર્લ્સનો નિયમ, બરાબર ને? V ચલે છે T. પછી થર્ડ આપણે જોયો ગેલ્યુસેક. ગેલ્યુસેકની અંદર તો આપણે જાણીએ છીએ કે ડાયરેક્ટલી એ મોલના સંદર્ભમાં હતો. તો આપણે એવોગેડ્રો એ મોલના સંદર્ભમાં હતો, અને ગેલ્યુસેકનો હતો પ્રેશર ચલે છે. તો પ્રેશરવાળું અહીંયા ના લખીએ તો આપણે કહી જશે, કારણ કે પ્રેશર તો અહીંયા આપણે અચળ રાખ્યું, બરાબર? તો પછી આગળ હતો આપણો એવોગેડ્રો. એવોગેડ્રોનો લખી દઈએ આપણે, એવોગેડ્રો. કોને કોને અચળ રાખવામાં આવ્યા હતા અહીંયા, બરાબર છે? તો એવોગેડ્રોની અંદર પ્રેશર તો અચળ જ હતું, સાથે સાથે તાપમાન પણ અચળ હતું, કે વી ચલે છે N. હવે આપણે જાણીએ છીએ કે અમે ચલે છે નિશાની હટાવી દીધી હતી. શું લખ્યું હતું? V = K11/P. બધામાં હવે K2 લખી દો. V = K2T, અને V = K3, અહીંયા 4 હતું, સોરી, આપણે વચ્ચે ગેલ્યુસેકનું નહીં લખ્યું એટલે N, બરાબર છે? તો બધાને V કોમન છે. ઓકે, તો બધાની જ અંદર ચોથો નિયમ આપણે અહીંયા લખી લઈએ છીએ, ગેલ્યુસેક. કયો થઈ જશે? ગેલ્યુસેક. અને એ છે P ચલે છે T. અહીંયા આપણે લખી શકીએ P = K3, અહીંયા આવશે T. તો બધાને આપણે કમ્બાઈન કરી દઈએ, જેથી આપણે વધારે સમજ પડે, બરાબર છે? જેથી આપણે વધારે સારી રીતે સમજી શકીએ. જેમ કે V ચલે છે 1/P, V ચલે છે T, V ચલે છે N. તો V અહીંયા કોમન છે, મતલબ કે કદ અહીંયા શું છે? કોમન. તો V ચલે છે, બધા જ ચલે છે એક સાથે લખી દઉં છું, બરાબર ને? કોણ છે? તો કે અહીંયા છે T, અહીંયા છે N. T તો પછી કોમન થાય, અને P ક્યાં છે? છેદમાં, જો અહીંયા. તો V ચલે છે NT/P. પણ ચલે છે આપણે બધા કેટલા અચળાંક કેટલા ભેગા થયા? 1, 2, 3 અચળાંક ભેગા થયા. તો અહીંયા આપણે V =
ત્રણ અચળાંકને ભેગા કરી દઈએ એક જ સૂત્રની અંદર 3 અચળાંક ના હોય તો 3 અચળાંકને ભેગા કરીને એક નવો અચળાંક મૂકવો પડશે અને આપણે નવો અચળાંક મૂકીએ છીએ r. તો v ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું nRT બાય p. p ને આ બાજુ મોકલી દઈએ તો શું થઈ ગયું pv ઇઝ ઇક્વલ ટુ nRT. શું થઈ જશે pv ઇઝ ઇક્વલ ટુ nRT. હવે આમાં બધા પદ તમે જાણો છો. p દબાણ લખી દઈએ છીએ સાઈડમાં. p શું છે દબાણ, v શું છે કદ, t શું છે તાપમાન શેમાં કેલ્વિનમાં, અને n શું છે મોલ, કોઈ પણ વાયુના મોલ. બરાબર. હવે વાત છે અહીંયા r ની. r શું છે? r શું છે તો એ છે હરેક વાયુ માટે કોમન યુનિવર્સલ એટલે કે વાયુ અચળાંક. વાયુ અચળાંકનું મૂલ્ય શું છે તો તમે સમજી લો. આપણે એસટીપી વાત કરેલી હતી સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર, ત્યારે વોલ્યુમ કેટલું હોય છે 22.7, ટેમ્પરેચર કેટલું હોય છે 273, પ્રેશર કેટલું હોય છે 1. તો બાકી બધા પદોને અહીંયા આપણે મૂકી દઈએ. બરાબર. તો વાયુ અચળાંકનું મૂલ્ય આપણે કઈ રીતે મળશે તો આપણે બધા પદોને ત્યાં મૂકી દઈએ. અહીંયા આપણે r ને સૂત્ર કરતા બનાવી દઈએ. r ને સૂત્ર કરતા બનાવી દઈએ તો શું મળશે r ઇઝ ઇક્વલ ટુ pv બાય nt. r ઇઝ ઇક્વલ ટુ pv બાય nt. p ની કિંમત આપણે એસટીપી કેટલી લઈએ છીએ પ્રેશર પાસ્કલની અંદર લઈ લઈએ. વોલ્યુમ કેટલું લઈએ છીએ 22.7 લીટર છે. બરાબર ને એને આપણે 10⁻³ મીટર ક્યુબની અંદર મીટર ક્યુબમાં ચેન્જ કરીએ. ઓકે. છેદમાં કોણ છે n મતલબ મોલ. મોલ કેટલા હોય છે 1. આદર્શ માટે આપણે 1 લઈએ છીએ. જ્યારે પણ ધારવાનું થશે આપણે 1. અને પછી છે ટેમ્પરેચર કેટલું લઈએ છીએ 273. આ બધાનો આપણે ગુણોત્તર કરીએ તો આપણે r ની કિંમત મળશે. સિમ્પલ વસ્તુ છે. r ની કિંમત શોધવાનો આ જ એક રસ્તો છે. તો આપણે r ની કિંમત મળે છે 8.314 પાસ્કલ મીટર ક્યુબ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. બરાબર. જુદા જુદા એકમ છે. પાસ્કલની જગ્યાએ જો આપણે 12 ની અંદર જોઈતા હોય તો 12 ની અંદર આનો એકમ થઈ જશે 8.314 × 10⁻² બાર લીટર કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. બરાબર છે. હજી આપણે જૂલની અંદર જોઈતો હોય તો 8.314 જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. મોસ્ટલી જૂલની અંદર ઉપયોગમાં લેવાય છે. તો r ની કિંમત આપણને આ રીતે મળશે. આદર્શ વાયુ સમીકરણની અંદર r એક નવું પદ છે. બધા જ ચલને અચળાંકો જે છે K1 K2 K3 K4 બધાને એક મિક્સચરની અંદર નાખી દીધા અને એક નવો અચળાંક બહાર આવ્યો અને કોણ છે વાયુ અચળાંક, જે સાર્વત્રિક છે બધા જ વાયુ માટે કોમન રહેશે. તો આ છે આદર્શ વાયુ સમીકરણ. મતલબ બધા જ સોલ્યુશન આમની અંદર છે, બધા જ પદ હાજર છે. PV ઇઝ ઇક્વલ ટુ nRT પ્રેશર, વોલ્યુમ, મોલ, વાયુ અચળાંક અને ટેમ્પરેચર. તો આ રીતે આપણે અહીંયા સાબિત કરી શકીએ છીએ. બધા જ વાયુનું મિશ્રણ છે એટલે માટે બધા વાયુ નિયમોનું મિશ્રણ છે એટલે માટે થઈ ગયું આદર્શ વાયુ સમીકરણ. બરાબર. હમણાં ઉપરથી દાખલો લઈએ જેથી આપણે વધારે સમજ પડે સૂત્રની, અને સિમ્પલ રીતે આપણે સૂત્ર જ યાદ રાખવાનું છે. એમના ઉપરથી આપણે બધી બાકી જે ગણતરી કરવાની થશે એમની માહિતી મળશે. ઓકે. તો દાખલાની જે રકમ છે બરાબર, હજી થોડું આપણે આમની અંદર આગળ વધશું આયુ માટે. તમે ડાયરેક્ટલી આપણી પાસે જે પદ હાજર છે આદર્શ વાયુ જે સમીકરણ છે બરાબર, પ્રેશર, વોલ્યુમ અને ટેમ્પરેચર. તો સિમ્પલ રીતે બરાબરની નિશાનીની આ બાજુ કોણ છે આ બંને આપણે અચળ કરી દઈએ n અને r. તો આપણી પાસે વધશે કોણ PV ઇઝ ઇક્વલ ટુ t. t ને આ બાજુ મોકલી દઈએ તો આપણે શું થઈ જાય PV ના છેદમાં t. તો શરૂઆતનું જો કામ હોય તો P1 V1 ને T1 બરાબર શું થઈ જશે nr. કોણ છે અચળ. બરાબર. એ જ રીતે અંતિમ કાર્ય છે તો P2 V2 T2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય અચળાંક. તો આપણે જેમ P1 V1 વાળા સૂત્રો મૂકીએ છીએ એમ જ આ બધા કોમન થઈ જશે. P1 V1 upon T1 ઇઝ ઇક્વલ ટુ P2 V2 upon T2. આ રીતે તમે લખી શકો છો કારણ કે અચળાંક બરાબર છે. તો જ્યારે પણ આવા સૂત્રોની જરૂર પડે આપણે એમનો ઉપયોગ કરીશું. તો આ થઈ ગયું છે સંયુક્ત વાયુ સમીકરણ. એક દાખલો આપેલો છે જેના ઉપરથી આપણે સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. આ સમજાણું કે બરાબર છે. કારણ કે PV ઇઝ ઇક્વલ ટુ nRT. t ને આ બાજુ મોકલી દો આ બે શું થઈ જશે અચળાંક. તો PV upon T
સ્ટાર્ટિંગ પોઈન્ટ હશે એટલે 1 1 આપણે નંબર આપીએ છીએ, અંતિમ પોઈન્ટ હશે એટલે 2 2 નંબર આપીએ છીએ, પણ બંને શું છે અચળાંકો, તો બંનેને કોઈ ભેગા કરી દીધા તો P1 V1 T1 ઇઝ ઇક્વલ ટુ P2 V2 અપોન T2 થશે. તો આપણે સૂત્રને આ રીતે પણ લખી શકીએ, જેમ કે કોયડો છે બરાબર, કે 25 અંશ સેલ્સિયસ અને 760 mm Hg મતલબ 1 atm પ્રેશર Hg મર્ક્યુરી બરાબર ને પારાના દબાણ, વાયુ 600 ml કદ ધરાવે છે. કેટલું કદ ધરાવે છે? 600 ml. વાયુનું કદ 640 ml અને તાપમાન 10 અંશ સેલ્સિયસ થાય બરાબર. 600 ml માંથી 640 ml થાય છે અને 25 ડિગ્રીમાંથી 10 ડિગ્રી થાય છે. ત્યારે ઊંચાઈએ શું શોધવાનું થશે? વિચાર કરી લો. તાપમાન આપી દીધા, દબાણ આપી દીધું, તાપમાન 2 આપ્યા, દબાણ આપી દીધા, 2 કદ, મતલબ હજી એક દબાણ આપ્યું નથી, તો દબાણ શોધવાનું થશે. દબાણનું મૂલ્ય કેટલું હશે? દબાણનું મૂલ્ય કેટલું સમજો. 25 અંશ સેલ્સિયસ અને 760 mm Hg વાયુ કેટલો છે? 600 ml. તો માનો કે ઊંચાઈ લઈ ગયા છે, ઊંચાઈ લઈ ગયા તો વાયુનું કદ કેટલું થઈ ગયું? 640 ml બરાબર ને. વાયુનું કદ કેટલું થઈ જાય? 640 ml અને તાપમાન કેટલું થઈ ગયું? 10 ડિગ્રી. તો ત્યારે આપણે એમનું દબાણ કેટલું છે એ શોધવાનું છે, કારણ કે જેમ સપાટીની ઉપર જઈએ દબાણમાં શું થઈ જશે? વધારો. તો આપણે લખી શકીએ સિમ્પલ રીતે, આપણું આ જ સૂત્ર છે P1 V1 વાળું. P1 કેટલું થઈ ગયું? 760. V1 કેટલું થઈ ગયું? 600 ml. અને T1 કેટલું થઈ ગયું? 25 ડિગ્રી છે, આપણે કેલ્વિનમાં લેવાનું તો 273 એડ જ કરી દઈએ ડાયરેક્ટ અહીંયાથી, એ થઈ ગયું 298. ઓકે, એ જ રીતે P2 આપણે શોધવાનું છે, તો P2 ક્વેશ્ચન માર્ક. V2 તમને આપી દીધું છે 640 ml અને T2 10 ડિગ્રી પ્લસ 273 મતલબ થઈ જશે 283. સૂત્ર અહીંયા આવ્યું. P1 V1 અને અપોન T1, તો P1 V1 અપોન T1 ઇઝ ઇક્વલ ટુ P2 V2 અપોન T2. બસ કિંમત મૂકો, ઇનામ મેળવો. ઓકે, તો આપણે શોધવાનું છે P2 ને સૂત્ર કરતા બનાવી દઈએ. P2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? T2 આ બાજુ આવતું રહેશે, V2 છેદમાં જતું રહેશે, તો P1 V1 ઇન્ટુ T2 અપોન V2 છેદમાં આવતું રહેશે એટલે T1 ને V2. બસ કિંમત મૂકી દો. P1 કેટલું છે? 760. 600 ml V1 એને ગુણ્યા 283 T2 અપોન T1 કેટલું છે? 298 એને ગુણ્યા V2 કેટલું છે? 640. બસ જવાબ મેળવી લો. કેટલો જવાબ આવશે? તો કેલ્સી જોડે રાખો, તો જવાબ આવશે 676.6 mm Hg. લો, આ રીતે આપણે દાખલા ગણીએ છીએ. બધા મોસ્ટલી કોમન છે બરાબર છે. તો વાયુના નિયમો અહીંયા પૂરા કરીએ છીએ. ઘણું બધું એમની અંદર આપણે શીખી ગયા, દાખલા ગણી દીધા. હવે આગળ આપણે થોડા હજી વાયુને રિલેટેડ જે ક્વેશ્ચન છે આપણે આગળ વધતા જઈએ છીએ. ધીમે ધીમે આપણે પેલું કેમ દરિયાની અંદર જેમ ધીમે ધીમે આગળ વધો એમ ઊંડું આવતું જાય છે, એમ આ ચેપ્ટરની અંદર ધીમે ધીમે આપણે આગળ વધતા જઈએ છીએ. તો આદર્શ વાયુ સમીકરણ મેળવી લીધા પછી ઘણી બધી જગ્યાએ P = nRT સૂત્રનો ઉપયોગ થશે, દાખલા પણ જોયા, અને નીટને રિલેટેડ પણ દાખલા આમની અંદરથી પૂછવામાં આવે છે. તો આજનો લેક્ચર આપણે અહીંયા સ્થગિત કરીએ છીએ. ઘણું બધું શીખી લીધું આજે, બરાબર છે. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ વધીશું.